નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરનો ત્રાસ। સ્થાનિકો પાલિકા સામે ઉગ્ર આંદોલન અને ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીના વતન વિસનગર શહેરના કડા દરવાજાના પરા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે પાટીદાર સમાજના 500થી વધુ રહેણાંક મકાનોના રહીશો ભયંકર દુર્ગંધ અને બીમારીના ભય હેઠળ જીવી રહ્યા છે। એક બાજુ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ઉભરાતું ગટરનું ગંદુ પાણી બહુચરાજી માતાજીના મંદિર સુધી પહોંચી ગયું છે, જે આસપાસના વિસ્તારોમાં પણ અસહ્ય વાસ ફેલાવી રહ્યું છે। સ્થાનિકોએ વારંવાર પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। કંટાળેલા રહીશોએ પાલિકા સામે બાયો ચડાવી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે। સ્થાનિક સુરેશભાઈ પટેલે જણાવ્યું કે ગટર લાઇનને કારણે ઘણા લોકો બીમાર પડ્યા છે અને જો સમારકામ નહીં થાય તો રોગચાળો ફેલાવવાનો પણ ભય છે। એક તરફ કોરોનાના કેસમાં વધારો થાય છે અને આવનારા દિવસોમાં ચોમાસામાં પાણીજન્ય રોગ થતા હોય છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી? રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। ના કારણે અમારે હેરાન થઈ જઈએ અને 24 કલાક આ ના ચાલુ રહો અને આમ કાયમી બટન આ તો 10 દિવસથી આ ના 500 ગામનો મેલામાં આ છે તકલીફો ની અમે તો નાકા પડી કમ્પ્લેન લખાઈ તો મારવાને નહીં મારતો એનો તમે જો નગરપાલિકા ફરજમાં નહીં આવતું બીમાર પડવાની અમે બે દિન સંડાસો ન અમે તો થઈ જાય ઘરમાં કેવી તકલીફ પડે છે અને શું તકલીફ? મને સંડાસન થઈ ગયું, બાને સંડાસન નું અમે તો 80 વર્ષનું ડોસીમાં છોકરા બીમાર પડી ગયા 15 દિવસથી ચાલુ હોય, 12 થી 4-5 દિવસથી આ 2 દિવસથી બંધ થઈ, મારા આજે ચાલુ થઈ ગઈ। બોલો અમને થઈ ગયું નગરપાલિકામાં કે કોર્પોરેટરને કોઈ રજૂઆત કરી? કેટલાય ફોન કર્યા જોવા કોઈ આવ્યું નહીં। એમાં તો ઘર જ પતી જાય, લમડો વાળવાય નહીં આવવાનું, અમે નહીં થતું છોકરીઓમાં કોમેથી કરવાનું અમે તો જઈએ નો અમીટો ચાલુ થઈ જોઈ પઈ કરવાને કેટલું નુકસાન થાય। હવે તો આખો દિવસ ના આખી રાત આના ચાલુ હોય પઈ રસોડામાં રસોઈ કરવાની હતી। પટેલ, કયો વિસ્તાર છે? કડા દરવાજા પરા વિસ્તાર। શું સમસ્યા છે તમારી અહીંયા સમસ્યામાં એવું છે કે ગટર લાઈન 10 દિવસથી ઉભરાય છે। નગરપાલિકાની અંદર ઘણી કમ્પ્લેનો કરી, કોઈ સાંભળતું નથી અને આરોગ્ય ઘણા લોકોના વોમિટો અને પેટમાં દુખાવાનો તાવ ને આવું છે। ઋષિભાઈનો મત વિસ્તાર છે, એ પોતે આરોગ્ય મંત્રી છે અને આરોગ્ય મંત્રી હોવા છતાંય વિસનગરની અંદર આ દુર્દશા છે। અમારા છોકરાને નાના બધાને ઘણી તકલીફો છે અને કેટલા 500 ઘરનો મહેલો છે અને ગઢીરાના 10 દિવસથી આવવાનું 24 કલાક સતત ગટરનું પાણી ચાલુ છે। કોઈ ફોલ્ટ છોડી નથી શકતા, નગરપાલિકાના કર્મચારી હોય કે કોર્પોરેટર તો આવતા જ નથી જોવા। રજૂઆતો 2 થી 3 તો મેં જ કમ્પ્લેનો કરી છે કે આવીશું જોઈ જઈશું કરી જાય છે। એ બી ઘરના લોકોએ ઘણી કમ્પ્લેનો કરી। સમસ્યા બની છે પાણીના કારણે? કેવી ગટરની જે પાણી ઉભરાય છે એના કારણે વોમિટોના પ્રોબ્લેમ થયા છે, પેટમાં દુખાવા છે, કોઈને તાવ તરી આવ્યા છે, લોકોના ગડીત મને પોતાને 2 દિવસથી તકલીફ હતી। શું માંગણી છે તમારી? ગટરની લાઈન વહેલી તકે જેટલી બને એટલી સમસ્યા દૂર થાય અને આરોગ્ય સાથે પેલું ના થાય। માંગણી નહીં સ્વીકારતી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।